નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વરસતા વરસાદમાં નખત્રાણામાં રાવણનું દહન કરાયું। કચ્છ જિલ્લાના એકમાત્ર નખત્રાણા તાલુકામાં વિજયાદશમીએ રાવણનું દહન કરાયું। શસ્ત્રપૂજન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા। નખત્રાણાના શંકર, વિજય, સોમિલ નવાવાસથી વથાણ સુધી રામ, લક્ષ્મણ અને હનુમાનજીના પાત્રો સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। નખત્રાણામાં 35 ફૂટ ઊંચા રાવણનું વસતા વરસાદમાં દહન કરી 40 વર્ષ જૂની પરંપરા જળવાઈ। આસુરી શક્તિ પર વિજય મેળવવા માટે નખત્રાણામાં વિજયાદશમીની રામ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જય માતાજી ગ્રુપ નખત્રાણા નવાવાસ, પાટીદાર યુવક મંડળ, આરએસએસ સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની ટીમ સાથે નખત્રાણામાં વિજયાદશમીએ રાવણ દહન તેમજ શસ્ત્રપૂજનનું વથાણ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું। બપોર બાદ નખત્રાણામાં વરસાદ વરસતા રાવણનું પૂતળું પલળી ગયું હતું। છતાં પણ જય માતાજી ગ્રુપ દ્વારા વિજયાદશમીના રાવણ દહન કરવા માટેનું સંકલ્પ સિદ્ધ કરાયો હતો અને વથાણ ચોકમાં હજારોની સંખ્યામાં રાવણ દહનનું કાર્યક્રમ નિહાળવા નગરજનો પધાર્યા હતા। જય જય શ્રીરામના નાદ સાથે નખત્રાણામાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી। અહીંના શંકર, વિજય, સોમિલથી નવાવાસ ગેટ બસ સ્ટેશન તથા વખાણ સુધી શ્રીરામના પાત્રમાં દેવ્યાંશ વસંતભાઈ મેપાણી તેમજ લક્ષ્મણના પાત્રમાં તેજસ દિનેશભાઈ સેગાણી, હનુમાનજીના પાત્રમાં કશ્યપ પિયુષભાઈ ધનાણી વગેરે આકર્ષણ જણાવ્યું હતું। બરાબર સંધ્યાટાણે શ્રીરામના પાત્રએ વરસતા વરસાદમાં રાવણને તીર મારતા દશાનનનું હનન થયું હતું। એકમાત્ર નખત્રાણા શહેરમાં વર્ષોની પરંપરા જાળવવામાં આવી હતી। 35 ફૂટ ઊંચા રાવણને છેલ્લા 40 વર્ષથી સળગાવવામાં આવે છે। કચ્છ જિલ્લાના એકમાત્ર નખત્રાણામાં જ વર્ષો જૂની પરંપરા જાળવવામાં આવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।